વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી થિયરી જોઈએ છે અથવા સમજવા પ્રયત્ન કરીએ. કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર અને કેપેસિટન્સ. આ મારી પાસે બે સુવાહક છે. એ બંને જે સુવાહક છે એકબીજાની નજીક નજીક અલગ રહે તે રીતે મૂકેલા છે. તો આ જે તંત્ર તૈયાર થયું એ તંત્રનું નામ છે કેપેસિટર. કેપેસિટર એ એક તંત્રનું નામ છે. બને બે સુવાહકોને એકબીજાની નજીક અલગ રહે તે રીતે મૂકવામાં આવે તો બનતા તંત્રને કેપેસિટર કહે છે. ફરીથી, બે સુવાહકોને એકબીજાની નજીક અલગ રહે તે રીતે મૂકવામાં આવે તો બનતા તંત્રને કેપેસિટર કહે છે. કેપેસિટર એટલે એક પ્રકારની વિદ્યુતભાર સંગ્રહ કરવા માટેની ટાંકી, પાણીની ટાંકી, પાણીનો સંગ્રહ કરે તેમ આ વિદ્યુતભારનો સંગ્રહ કરે. હવે એ જે બે સુવાહકો છે, મને એટલે કોમન ચર્ચા ચોપડીમાં આપી છે એ લખું, પછી આપણે જે ચર્ચા કરવાના છે એની હું વાત કરું. એની ઉપર વિદ્યુતભાર કેટલો છે? એની ઉપર વિદ્યુતભાર છે Q1 અને Q2 તથા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે V1 અને V2. હવે વ્યવહારમાં આપણે જે કેપેસિટરની વાત કરવાના છે એ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો છે? વ્યવહારમાં આપણે લેવાના વિદ્યુતભાર પ્લસ Q કુલમ અને માઇનસ Q કુલમ, અને તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે બે પ્લેટ છે, બે સુવાહક છે, એ બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આટલું લખવાના નથી આપણે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અંગ્રેજીમાં પોટેન્શિયલ ડિફરન્સ, એટલે PD લખી દઉં, P.D. પીડીનો અર્થ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવવાનો? તો કે V બરાબર V1 માઇનસ V2. આ બે સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો લખ્યો? V બરાબર V1 માઇનસ V2. હવે આ જે સુવાહકો છે એને એક આપણે શબ્દ લેવાના છે કેપેસિટરની પ્લેટ. આ જે બંને સુવાહકો છે એ સુવાહકોને આપણે શું કહેવાના? કેપેસિટરની પ્લેટ. અને એની પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એને કેપેસિટર પરનો વિદ્યુતભાર કહેવાના. કેપેસિટર પરનો વિદ્યુતભાર. અને એની સંજ્ઞા આપણે કઈ લખવાના? Q. પ્લસ Q માઇનસ Q ની માત્ર શું લખવાના? Q લખવાના. ફરીથી Q ને શું કહેવાના? હવે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહેવાના.
હવે આ જે તંત્ર છે, તંત્ર મીન્સ કેપેસિટર, સરસ નાનું સરખું ઓબ્જેક્ટિવ છે. કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર કેટલો? તો કે 0. તંત્રનો નેટ ચોખ્ખો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે 0. એક પ્લસ ક્યુ છે અને એક માઇનસ ક્યુ છે, એનો બંનેનો બેઝિક સરવાળો કરીએ તો આપણને વિદ્યુતભાર કેટલો મળે? 0 મળે. હવે બે સુવાહક વચ્ચેનો જે વિસ્તાર છે, બે સુવાહક વચ્ચેના ભાગમાં, વિસ્તારમાં એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં. કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર વધે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે. વિદ્યુત ભાર ઘટે, ક્ષેત્રનું મૂલ્ય ઘટે. ચોપડીમાં એક ઉદાહરણ પણ આપેલું છે. વિદ્યુત ભાર 3 ગણો કરી દેવ તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થવાનું? 3 ગણું થવાનું. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? તો કે 1 કુલમ ધન વિદ્યુત ભારને, 1 કુલમ ધન વિદ્યુત ભારને સુવાહક અથવા પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ફરીથી આ એકને એક વાત સમજીએ. આ બે સુવાહક, બે પ્લેટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એનો અર્થ શું થાય? તો કે 1 કુલમ ધન વિદ્યુત ભારને 1 પ્લેટ પરથી બીજી પર અથવા બીજી પ્લેટ પરથી 1 પ્લેટ પર ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે જો ક્ષેત્ર વધે તો કાર્ય પણ વધે, ક્ષેત્ર ઘટે તો કાર્ય પણ ઘટે. આનો અર્થ એવો થાય કે બે પ્લેટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભારના સમપ્રમાણમાં. અને આ વાક્ય સમજવાનું છે આપણે. બે પ્લેટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે એ તે પ્લેટ પરના વિદ્યુત ભારના સમપ્રમાણમાં. ક્યુ વધે, વી વધે, ક્યુ વધે ઘટે, વી ઘટે. એમ પણ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવેલો છે. વી બરાબર ઈ બાય, આપણે વી બરાબર ઈડી, મારી ભૂલ થતી હતી અહીંયા, વી બરાબર ઈડી. ક્ષેત્ર વધે, સ્થિતિમાન વધે, ક્ષેત્ર ઘટે, સ્થિતિમાન ઘટે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પણ વિદ્યુત ભારના સમપ્રમાણમાં. આનો અર્થ એવો થાય ક્યુ બાય વી બરાબર અચળ. ક્યુ બાય વી બને, ક્યુ વધશે તો વી વધશે, ક્યુ ઘટે તો વી ઘટે. બને તમે આ જે સુવાહકો છે એના ઉપર વિદ્યુતભાર મૂકતા જાઓ તો બંને પ્લેટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ એ પણ વધતો જાય. ક્યુ ઘટે, પોટેન્શિયલ ડિફરન્સ પણ ઘટે. કહેવાનો અર્થ કોઈ પણ ક્ષણે તમે જેટલો વિદ્યુતભાર મૂકેલો હોય દરેક વખતે ક્યુ બાય વીનો ગુણોત્તર અચળ મળે. આ જે અચળ ગુણોત્તર છે, અચળ ગુણોત્તર છે એ ગુણોત્તરને આ તંત્રનું મીન્સ કેપેસિટરનું કેપેસિટન્સ એની સંજ્ઞા છે સી કહે છે. વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા. બને
આ અચળ ગુણોત્તરને આ તંત્રનું મીન્સ કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. એટલે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું. કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી. અને બરાબર યાદ રાખવાનું છે, આપણા માટે એકદમ નવું સૂત્ર આવ્યું. સી બરાબર ક્યુ બાય વી. આગળ જઈએ, એનો એકમ લખીએ યુનિટ. બને એ શાના પર આધાર રાખે? કેપેસિટન્સ શાના પર આધાર રાખે તે પહેલાં સમજાવું. સી શાના પર આધાર રાખે? તો કે એક બે સુવાહક વચ્ચેનું જે માધ્યમ છે એ માધ્યમ પર આધાર રાખે. સુવાહકના પરિમાણ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે. એનો આકાર કેવો છે સુવાહકનો, એ આકાર પર પણ આધાર રાખે છે. કેપેસિટન્સ એ બે પ્લેટ વચ્ચેના માધ્યમ પર આધાર રાખે. સુવાહકનું પરિમાણ, એનો આકાર અને બંને સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે. મારા કેટલાક વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમ પ્રમાણે કહેશે સી ચલે છે ક્યુ, સી ચલે છે 1/v. એવું નથી મિત્રો, અને બહુ શાંતિથી સમજો. આ ક્યુ બાય વી એ તો અચળ મળે, અચળ. આ અચળ ગુણોત્તરને નામ આપ્યું ગુણોત્તર. કહેવાનો અર્થ, કેટલાક મિત્રો જે સૂત્ર પરથી લખે તે લખાશે નહીં, કે કેપેસિટન્સ સી એ ક્યુ અને વીથી સ્વતંત્ર છે. એ ક્યુ પર પણ આધાર રાખતું નથી અને વી પર પણ આધાર રાખતું નથી. એનો આપણે એકમ લખીએ યુનિટ. એકમ વિદ્યુતભારનો એકમ કુલમ અને પોટેન્શિયલ ડિફરન્સનો એકમ વોલ્ટ. કુલમ પર વોલ્ટ. કેપેસિટન્સ આપણા માટે નવી ભૌતિક રાશિ છે, એટલે એનો એકમ લખો કુલમ પર વોલ્ટ, જેને આપણે કેપિટલ એફ ફેરેડે કહેવાના છે. કુલમ પર વોલ્ટ આટલા ફેરેડે, પીએફ એમ કે એવું બોલે, અને પીએફ એટલે પીકો ફેરેડ. અને ટૂંકમાં આપણે એને શું કહેવાના? ફેરેડે. કુલમ પર વોલ્ટ કોઈ લખતું નથી, કેપેસિટન્સનો એકમ લખવાના ફેરેડે. એનું પારિમાણિક સૂત્ર જોઈએ આપણે. પારિમાણિક સૂત્ર જે મેં તમને 11મા ધોરણમાં શીખવેલું, પણ ત્યાં ગોખવાનું હતું. હવે અહીંયા ગોખવાની જરૂર નથી. મારી પાસે છે સી બરાબર ક્યુ બાય વી. હવે ક્યુ શું લખું? તો કે ક્યુ બરાબર લખી દેમ આઈટી. બરાબર જોજો, ક્યુ બરાબર લખું આઈટી. વી ક્યાંથી લાવું? તો કે ડબલ્યુ બરાબર વી આઈ ટી. જો તમારે આઈટી નહીં લખવું હોય તો અહીં આઈટી બરાબર વી ક્યુ લખી દેવ તો પણ ચાલે. ડબલ્યુ બરાબર વી ક્યુ, અને હમણાં આપણે રવા દઈએ, પછી લખીશું. તો વી શું થવાનું? વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. આમાં કિંમત મૂકી દેજો. હું ક્યુ રવા દેમ છું. ક્યુ વી એટલે ડબલ્યુ બાય ક્યુ. એક કુલમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ ત્યારે કેટલું કાર્ય કરવું પડે? વી જેટલું. પોટેન્શિયલ ડિફરન્સ. તો ક્યુ કુલમ માટે કેટલું? ડબલ્યુ બરાબર ક્યુ વી. આ કાર્ય છે, ઉર્જા છે, ઉર્જા. એટલે સી આવી ગયું ક્યુ સ્ક્વેર બાય ડબલ્યુ. હવે પારિમાણિક સૂત્ર લખીએ. ક્યુ સ્ક્વેર એને હું ક્યુ લખું હમણે. સીનું પારિમાણિક સૂત્ર જોજો, આ રીતના થશે. Q2, W એટલે ઉર્જા, કાર્ય, M1 L2 T-2. સાદુરૂપ આપીએ એટલે આમ આવશે M1 L2 T
t+2, સોરી અહીંયા મારી ભૂલ થાય, અંશમાં જાય છે, અંશમાં, એટલે શું થવાનું, m-1l-2 t2 q2. આ પણ પારિમાણિક સૂત્ર લખી શકાય. કેટલાક મિત્રો q બરાબર at લખે તો શું થશે? જો પારિમાણિક સૂત્ર m-1l-2 અને t2 ક્યુની જગ્યાએ at લખવું એટલે શું થવાનું, a2 t2 આધાર સરખા, ગુણાકાર ઘાતાંકનો સરવાળો, એટલે પારિમાણિક સૂત્ર આવ્યું m-1l-2 t4a2. આગલા ચેપ્ટરમાં એક એપ્સિલોન 0 અને કેનું પારિમાણિક સૂત્ર હતું. અહીં એક વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનું જે પૂછી શકાય. ત્યાર પછી એની સંજ્ઞા જોઈએ આપણે. કેપેસિટન્સની સંજ્ઞા કઈ છે? કેપેસિટન્સની સંજ્ઞા તો બે કેપેસિટર છે, એક અચલ ને બીજું ચલ. એક અચલ અને બીજો આવે ચલ. અચલ એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય, તો આ રીતે બતાવવાનું છે મિત્રો. આમ આ એની સંજ્ઞા થશે કેપેસિટરની. ફરીથી કોઈક મિત્ર લખે પ્લસ માઇનસ તો પણ વાંધો નહીં, પણ આ જે બે લીટી છે એમાં એક નાની કરો એક મોટી કરો એવું નહીં ચાલે, આમ નહીં ચાલશે. આમ આ શું થઈ જશે? બેટરી થઈ જાય. બંને લીટી કેવી રાખવાની? સરખી રાખવાની. હવે વેરિયેબલ કેપેસિટર કેવી રીતે બતાવવાના? તો કે આ રીતે. જો એ જે છે તેમ જ બતાવવાનું. આમ આ રીતના પ્લસ માઇનસ પણ એક એરો બતાવવાનો, વેરિયેબલ. આમ આને તમે બદલી શકો, આ બદલાતું નથી. ફરીથી ખૂબ નાની સરખી વાત હતી. કેપેસિટર કોને કહેવાય અને તેની વાત કરી. ત્યાર પછી વિદ્યુતભાર લીધું. બે સુવાહકો વચ્ચેનું ક્ષેત્ર એ વિદ્યુતભારના સમપ્રમાણમાં. ત્યાર પછી લખ્યું એ જ પ્રમાણે પોટેન્શિયલ ડિફરન્સ એ પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં. એનો અર્થ એવો થયો કે વિદ્યુતભાર અને પોટેન્શિયલ ડિફરન્સનો ગુણોત્તર હંમેશા અચળ મળે. એ અચળને આપણે નામ આપી દીધું કેપેસિટન્સ. સંજ્ઞા લખીને એટલે કેપેસિટન્સ C બરાબર Q/V. એ Q અને V પર આધાર રાખતું નથી. બહુ અગત્યની વાત છે. તો શાના પર આધાર રાખે? બે સુવાહકો વચ્ચેના માધ્યમ પર, પરિમાણ પર, તેમની વચ્ચેના અંતર પર અને એ સુવાહકોના આકાર પર આધાર રાખે. એકમ અને પારિમાણિક સૂત્ર લખ્યા. હવે આપણે આ C શું કહેવા માંગે તેની થોડી વાત કરીએ. C આપણે લખ્યું Q/V. એટલે જો C નું મૂલ્ય મોટું જોઈતું હોય તો આપેલ Q માટે V નાનું મળવું જોઈએ. C ક્યારે મોટા મળે? તો કે Q મોટા તો C મોટા, V નાના તો C નાના. કહેવાનો અર્થ કેપેસિટન્સનું મૂલ્ય જો આપણને મોટું જોઈતું હોય તો આપેલ Q માટે V નાનો હોવો જોઈએ. હવે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક આકૃતિની મદદથી સમજાવું. આ એક મારી પાસે સુવાહક છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો એક સરસ નાની સરખી નોંધ કરી દઈએ કે બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહેવાય. બરાબર છે, પણ ધારો કે મારી પાસે એક જ સુવાહક છે તો બીજું ક્યાં લેવાનું? અનંત અંતરે લેવાનું. આપણી પૃથ્વીને સુવાહક ગોળો લઈએ તો એ પણ શું કહેવાય? કેપેસિટર કહેવાય. બીજી પ્લેટ ક્યાં છે? બીજું સુવાહક તો અનંત અંતરે છે. આ એક રચના સમજાવું. હવે અવાહક સ્ટેન્ડ પર એક સુવાહક ગોળો મૂકેલો છે. આ સુવાહક છે. હવે
કેપેસિટરની જ વાત કરું છું, પણ થોડી ચર્ચા અલગ પ્રકારની છે, સમજાવું. આના ઉપર હું વિદ્યુતભાર મૂકું તો વિદ્યુતભાર મૂકવાને કારણે શું થાય? એની આજુબાજુ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધે. બને એ જે ગોળો છે એ ગોળા પર વિદ્યુત સ્થિતિમાન પણ વધે. વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધે. હવે આજુબાજુ કોણ છે? તો આપણે હાલમાં વાત કરીએ તો કે હવા છે. એ હવા એ વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક છે. તમે જેમ જેમ વિદ્યુતભારનું મૂલ્ય વધારતા જાઓ, આ વિદ્યુતભારનું મૂલ્ય આપણે વધારતા જઈએ તેમ ક્ષેત્રની પ્રબળતા વધતી જાય. હવે આ જે ક્ષેત્ર છે એ એટલું બધું પ્રબળ બને કે તેની આસપાસની હવાનું એ શું કરે? આયનીકરણ કરે. તેની આસપાસની હવાનું એ શું કરી નાખે? આયનીકરણ કરે. આયનીકરણનો અર્થ શું થયો? જે આસપાસ અવાહક હતું એણે શામાં રૂપાંતર પાડી દીધું? સુવાહકમાં. બને એટલે અહીંયા જે બધો વિદ્યુતભાર ઉત્પન્ન થયો એ શું થવાનું? આ ધન છે તો ઋણ વિદ્યુતભાર આ સુવાહક પર પહોંચી આ સુવાહક ગોળાને તટસ્થ કરી દેશે. આમ ન સમજ પડે તો આ બધો વિદ્યુતભાર છે એનું લીકેજ થઈ ગયું. આજુબાજુ જે સુવાહક માધ્યમ આવી ગયું એની અંદર એ પ્રસરી ગયો, લીકેજ બની ગયું. અને આવું થવાનું કારણ શું? તો કે વિદ્યુત ક્ષેત્ર ખૂબ પ્રબળ બની ગયું. જેમ પાણીની ટાંકી એકવાર ભરાઈ ગયા પછી તમે વધારે પાણી ભરવા પ્રયત્ન કરો તો ઓવરફ્લો થઈ જાય. એવી જ ઘટના તમે વિદ્યુતભાર મૂકતા અમુક મર્યાદા સુધી મૂકી શકો. પછી જો વિદ્યુતભારનું મૂલ્ય વધી જાય તો વિદ્યુત ક્ષેત્ર પણ એટલું બધું પ્રબળ બને કે એની આજુબાજુનો જે ભાગ છે અવાહક એનું એ આયનીકરણ કરે. આયનીકરણ મીન્સ ધન અને ઋણ વિદ્યુતભારો એને છૂટા પાડી દે. છૂટા પાડી દે મીન્સ ઇલેક્ટ્રોન આવી જવાનો. ઋણ વિદ્યુતભાર એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો બની જવાનો? સુવાહક બની જવાનો. એક સરસ નાની સરખી વ્યાખ્યા છે એ સમજાવું કે અવાહક પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ફરીથી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો અર્થ સમજાવું કે મારી પાસે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મીન્સ અવાહક પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તો તે ક્ષેત્રને તે પદાર્થનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. હવા માટે કેટલી છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? 3×10⁴ વોલ્ટ પર મીટર. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3×10⁴ વોલ્ટ પર મીટર. આટલું પ્રબળ ક્ષેત્ર થાય ત્યાં સુધી એ જે હવા છે એ કેવી રહેશે?
અવાહક રહેશે. પણ આનાથી સહેજ પણ વધે તો એ હવાનું આયનીકરણ થશે. પરિણામે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર શું થવાનો? લીક થશે. લીક. કહેવાનો અર્થ આ જે ફેરેડે અચળાંક છે ખૂબ મોટો છે. વ્યવહારમાં આપણને જે કેપેસિટન્સ મળવાના એ માઇક્રો ફેરેડે, નેનો ફેરેડે, પીકો ફેરેડે આવા કેપેસિટન્સ મળશે. કારણ કે વિદ્યુતભાર નાનો ઓછો તો પોટેન્શિયલ ડિફરન્સ પણ ઓછું આવે. એ ઓછું આવે એનો અર્થ આ આજુબાજુની જે હવા છે એનું લગભગ આયનીકરણ થશે નહીં, એટલે કે પ્લેટ પરના વિદ્યુતભારનું લીકેજ થવાનું નથી. આ એક ટોટલી બેઝિક હતો કેપેસિટર અને કેપેસિટન્સ. હવે આના પછીનો જે વિડીયો આવશે એમાં આપણે થિયરીની શરૂઆત કરીશું. એ પહેલાં આજે આ વિડીયો બરાબર જોઈ લેજો. કમ્પ્લીટ ખ્યાલ આવી જાય તો આના પછી આપણે સમાંતર પ્લેટ કેપેસિટર એની ચર્ચા કરીશું.